થોડા દિવસ અગાઉ અમુ સુઈગામ વતનમાં રજા ઉપર હતા. તે દરમિયાન દિયોદર પોલીસ સ્ટેશનથી ફોન આવેલ કે તમારે અત્યારે દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે જવાનું છે. તેવું જણાવતા અમે જણાવેલ કે આજરોજ મારા સગા શાળા ગુજરી ગયેલ છે અને હું ને મારો પરિવાર માનસિક આઘાતમાં છીએ. છતાં મને બીજા દિવસે ત્યાં હાજર રહેવાનું જણાવતા અમે જણાવેલ કે આવતીકાલે પણ મારા શાળાના બેસણામાં મારે જવું પડશે તેવું જણાવેલ. અને રાત્રે અમે આખો પરિવાર માનસિક આઘાતમાં હોય, અમને રાત્રે નીંદ આવેલ નહીં. સવારે વહેલા હું નાહી ધોઈ ઘરેથી કોઈને કયા વગર થરાદ નારોલના ઉપર જઈ માનસિક રીતે હું બહુ આઘાતમાં હોય, મને ખૂબ ખરાબ વિચારો આવતા હોય અને જીમેલ આહેરી ઇન્સ્ટાગ્રામ આઈડી વિરુદ્ધમાં અલગ અલગ જગ્યાએ ગુના દાખલ થયેલો હોય અને તેમાં ફસાવા માટે ઘણા સમયથી પ્રયત્નો થઈ રહ્યો હોય, જેથી આઘાતમાં આવી. તે દિવસે મારી તબિયત ના તંદુરસ્ત હોય. અમોએ અમારા એસપી સાહેબ તથા એસી પુષ્કર તથા અન્ય લોકોના વિરુદ્ધમાં આરોપ કરતા, પરંતુ હવે હું માનસિક આઘાતમાંથી બહાર આવી જતો હું મારી રીતે મારા ઘરે પરત આવ્યો છું. મને આજ દિન સુધી એક્સાઇઝ મકવાણા સાહેબ, એસપીસી બનાસકાંઠાઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવેલ ન હતા અને મને અમારા ભગવાન સમા એસપી સાહેબ પર સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે અને ઉપરોક્ત ઇન્સ્ટાગ્રામ આઈડી બાબતે તટસ્થ અને ન્યાયિક તપાસ કરે અને મને ન્યાય અપાવે.